જય માતાજી મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? તો ફરીવાર 4-5 દિવસ પછી પાછો આજે વ્લોગ બનાવી છીએ. જોવો તમે, રોજી, બાવળી, પછી શિવાની અને અમારા આદિતભાઈ નીણ કાપે છે જાહેર. જોવો તમે, સ્પેશિયલ શિવાની હારું. એ કે શિવાની ખાતા શીખી ગઈ છે ને, તો હું નાના નાના ટુકડા કરીને અને ખવડાવું એમ. જો કે ગમાઈને આંબી ન કે, પણ આપણે થોડુંક હેઠું નાખવીને ઘોડી જો કે હેઠું નાખીએ એટલે બધું ખાય. બે ઘોડીઓને ધમારી દીધી છે, ગરમી બહુ છે એટલે રોજી ધરાઈને ઊભી છે અને બાવળી ખાય છે હેઠું નાખીને. જો ગમાણીમાં જ પીડ્યું, પણ ગમાણીમાં જ ખાતા તેને તાણ પડે એટલે આદિ તો કડબનું કટિંગ કરે છે, પાલો છે. જો મિત્રો, લીલાની તો આપણે ફૂલે ફૂલ સાઈજ છે અત્યારે. વચ્ચે નહોતું તો એ બિચારાને હસોડું ન મળતું. અત્યારે જો લીલા બાજરા માથે ઊભા છે બધાય. ફરીવાર બધું દર્શન કરાવી દઉં. જો બધા બેઠા છે. સવારે લીલો બાજરો નાખી દીધો તો. રાજુ, જાપો ખુલી ગયો છે. એક બળદ જો શેરે ઊભો છે કે જાય નહીં, વાંધો નહીં, ભલે ખુલ્લો રહ્યો. બધાય બળદ બેસી ગયા છે. આ બધા છે દુબળા. બાજરો પડ્યો છે, બધા ખાઈને ધરાઈને બેઠા છે. ઓલી બાજુ હોતે વાડામાં આપણે નીર નાખી, કોરું થઈ ગયું એટલે. નકર વરસાદને લીધે થોડી કીચડ થઈ હતી, કારણ કે પહેલો વરસાદ છે એટલે હવે તો જો આ ખાતર બધું ભરીને અને એમાં ટાઈસ નાખી દેવું વાડામાં. બધી 15-20 લારી જે ખાતર થાય રાજી કરીને એટલે પછી બળદને બેહવાની મજા આવે. ખાતર 1-1 ફૂટનો દળ થઈ ગયો છે બધી. અને નવી વાત કરી દઉં તો જે બળદ આવ્યો સફેદ કલરનો એ તમને બતાવું. તો આ ભગત આપણે આવી ગયા છે ગામ દોલતપર. આપણે આટકોટ જસદણ પાસે દોલતપર આવ્યું, ત્યાંથી તમે જુઓ આ બધા આપણે બીમારની સંખ્યા હવે વધતી જાય છે. બરાબર, ભગતને વન કેન્સર છે, કમોડી ફૂટી ગઈ છે, કારણ કે ઓપરેશન કરાવેલું નથી. જે કોઈ ખેડૂતનો હોય બરાબર, આમાં આપણે એમ કે માવઠા થાય, પણ આટલું બધું થઈ જાય. એક ઓપરેશન ન કરાવી વખતે બળદનું આગળ પોતાનું સ્વજન હોય તો કેમ તરત કંઈ થયું હોય તો તરત દવાખાને લઈ જાય. તો પછી આ બધું માવઠા અત્યારે કાળે ઉનાળે ન થાય તો બીજું શું થાય. ભગત આવી ગયા છે આપણી અહીંયા. જો એને ખાણ બાણ આપી દીધું છે બરાબર. હવે વ્યવસ્થિત એને આપણે ડ્રેસિંગ બેસિંગ કરી નાખશું. અને બીજા બે જે કેસ આવ્યા છે એની તમને વાત કરું. પછી હવે બળદની સારું છે. ખાણ થોડુંક ખાધું ને પાછો પોદળો કર્યો છે. આ ભગતે પેરેલિસિસની અસર છે. ઠાઠું ઓછું કામ કરે. થોડુંક ખાણ એને પડતું મૂક્યું છે. આ ભાઈએ તગારું ઊંધું નાખી દીધું છે. સરસ. જો ગોળ છે નાખેલો એમાં. પછી દવા જે આપી હોય, ઊભો નથી થઈ શકતો એટલે આ ભગત છેલ્લી અવસ્થામાં છે. બળદને હવે સારું છે, જો કે હવે આને રિકવરી તો આવે નહીં, પણ ખાઈ પીએ અને જેટલા દિવસ એને દુઃખ સહન કરવાનું છે કરશે અને પછી છૂટી જાય. આપણે તો આપણી ફરજમાં આવે એટલું કરતા હોય. બસ બેટા બસ. આ બધા બીમાર જ છે ટૂંકમાં બળદ. જુઓ તમે કન્ડિશન. આ જાંબાની પગ દુખે છે. બધાને ખાણ અત્યારમાં ખવડાવી દીધું છે આપણે. ડેઈલી આપણે આ બીમાર બળદ છે તો ડેઈલી 2 ટાઈમ એને ખાણ ખવડાવી છે. એટલે હારે એમાં જે દવા નાખવાની હોય તો બધી દવા પડી જાય. અને નવા મહેમાન આવ્યા છે તમને બતાવી દઉં. જો વાસડા મોજ કરી. વાસડું હવે આપણે 12 છૂટા રાખવી છે. જ્યાં બળદને કમોડીનું ઓપરેશન કરવાનું છે. એક બીજો કેસ આવી ગયો છે આપણે. જો
મા દીકરી બે આવ્યા છે. ગાયને છે પડખે રહોળી. રહોળી છે એનું ઓપરેશન કરવું પડશે આપણે. અત્યારે આપણે સ્પ્રે મારી દીધો છે એટલે માઇકું ઓછી બે. બાકી આપણી ગોરી અને ગોપી બે ખાઈશ બાજરો. આ મા દીકરી બે હારે આવ્યા છે. હજી ધાવે છે વાસળી. ગાયને થોડુંક દૂધ હશે કદાચ એટલે હજી વાસળી ધાવે છે એટલે આપણે હારે ભરતા આવ્યા હતા. વર્ષ દિવસની વાસળી લાગે છે. જો આને બાજરો નથી ભાવતો પણ જે ઓલું હમણાં સૈત છે લીલાની એટલે આ ઓલું બળદ મૂકવા આવ્યા હોય ને જે હેઠે ભૂકો નીકળે એ ખાય. જો સોયાબીનનો ભૂકો છે એ ખાય છે. એટલે આજે આપણે આવું નક્કી કર્યું છે કે સતત અઠવાડિયાથી લીલી નીણ ખાય છે બધાય બળદ. એટલે બગાડે પુષ્કળ કરે છે. તો કે બગાડ કરે સ્વાભાવિક વાત છે કારણ કે એટલું તો રહેવાનું જ છે. આ જોવો બાજરો કેટલો નીચે નાખ્યો છે. આ ખાલી આ એક રાતનો છે પણ હવે બિચારા કેટલોક બગાડ કરશે. એટલે આપણે નક્કી કર્યું અઠવાડિયાથી સૂકી નીણ નહોતી મળી. વરસાદ આવ્યો ત્યારથી તે લીલું જ હાલે સતત. એટલે આજે આપણે એને સૂકી નીણ કરીને આમાં છે બધું મિક્સમાં આપણે તુવેરનો પાલો છે, ખારિયું છે અને કુવળ છે, બધું મિક્સ છે. જુઓ તુવેરની ફોતરી દેખાય તમને, પાંદડું સિંગરોટું, ખારિયું છે અને કુવળ છે. એટલે બધું મિક્સમાં પૌષ્ટિક આહાર મળે. લીલું બહુ ખાય છે એટલે બગાડ કરે છે. એટલે કીધું એક નીણ આપણે લીલાની અત્યારે નથી કરી, ફક્ત એક જ નીણ. બપોર પછી તો પાછું લીલી મકાઈ આવી જવાની છે બે જગ્યાએથી. એટલે અત્યારે વઢાઈ ગઈ છે પણ આપણે મજૂરનું સેટિંગ નથી એટલે બપોર પછી ભરવા જાવું. એક બાજરાનો ભર ઝાંઝેસરથી જે આવ્યો આપણે લીલો તેની હુકવણી કરવા સારું ઊભો મૂકી દીધો છે કારણ કે ખવડાવે ખૂટે એમ નથી. પછી રાતે બગસરાથી એક ભર કડબનો આવ્યો છે, થોડીક લીલા જેવી છે હજી આપણે આગળ ઠેલવી. તો એને આપણે બપોર ઊભી મૂકી દેવાની છે એટલે વ્યવસ્થિત એની હુકવણી થઈ જાય, કડબ થઈ જાય. બીજું ખાસ તમને જણાવી દઉં મિત્રો, આપણે નાગરાજની વાત કરતા હતા. જો નાગરાજનું ઠાણિયું છે ખાલી. આ એક નવા મહેમાન આવી ગયા છે આજે, એની વાત કરી દઉં. કેમ છે ઓળખી તમે જોવો. આપણને ભેટમાં મળી છે હમણાં જ હજી આગળ આવી છે. વાસળી કેમ છે કહેજો મિત્રો કોમેન્ટમાં ઓળખી. અને હવે રોજી કેટલા દિવસ કાઢે ઉપરના દિવસ છે એટલે હવે કેમ લાગે છે એ કોમેન્ટમાં કહેજો રોજીને. જો મીંડું તો ભરાઈ ગયું છે કમ્પ્લીટ. નીચે આ દૂધની જે રગુ છે એ ભરાઈ ગઈ છે. પાંદડી કદાચ દેખાય ન દેખાય પણ હવે કેમ લાગે કહેજો. જોવો હરખું બતાવી દઉં તમને. પૂરા દિવસો જાય છે રોજીને. બાવળીએ તો આપણે 11 મહિનાના માથે 9 દિવસ લઈ લીધા હતા. શિવાની બેન નીંદર કરે જ બેઠા બેઠા. હમણાં બહાર બહુ ઠેકડા માર્યા હતા ને હવે અંદર આવી ગયા છે. ઠેકડા મારીને હવે બેન નીંદર કરે છે. નાગરાજભાઈ હવે જલસા કરે છે ચોટીલા, એ જણાવી દઉં તમને. તો નાગરાજ આપણે અશ્વિન બાપુ ચોટીલા પાસે કનડેશ્વર ગૌશાળા છે તો ત્યાં આપણે નાગરાજ જો બગસરાથી નંદી મહારાજ એક આવ્યા છે ફરીવાર. એમ્બ્યુલન્સ આવી અમારે નીરવભાઈ મિત્રો આવ્યા સુરતથી. આપણે નીલકંઠભાઈ છે બાજુનું ગામ, ઘંટિયાણથી ભાઈ છે રાદડિયાભાઈ. કા અમારે નીરવ છે નાના મુંજાસરથી. આ બગસરાથી ગેરેજ અમે નંદી હતો, પગમાં છે મસો. જોવો તમે એના પગની હાલત તમે જોવો. તો અહીંયા આવ્યો સારવાર માટે. નંદી મહારાજ સારવાર ઓપરેશન કરી નાખશું પછી વ્યવસ્થિત થઈ જાય પછી કંઈક. પણ અત્યારે આવી ગયા છે નંદી મહારાજ અમારે નીરવભાઈ લઈને. બપોર વચ્ચે બધા ગૌસેવકોએ મહેનત કરીને અને નંદી મહારાજને પકડ્યા. અને બગસરાથી આપણે સિયારામ ગૌશાળા છે તો એની એમ્બ્યુલન્સ છે. હર હંમેશા આપણા બળદ આશ્રમ માટે આપણને સપોર્ટ મળતો રહેશે. સુરતથી અમારે વિનુ બાપા પધાર્યા છે.